ઔદ્યોગિક નગરી વાપીમાં સરકારી અધિકારીઓ સાથે ગાઢ સંબંધ હોવાનો દાવો કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર એક મહાઠગની વાપી જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે। ફરિયાદી ઉત્પલભાઈ પારેખ જમીન લેવેચ અને મહેસૂલ કેસોના લાયઝનિંગનું કામ કરે છે। તેમની મુલાકાત રાજેન્દ્ર માકડિયા સાથે થઈ હતી। આરોપીએ ગાંધીનગર અને વલસાડની સરકારી કચેરીઓમાં મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું જણાવી અટકેલા કામો કરાવી આપવાની લાલચ આપી હતી। જ્યારે આ કામ માટે ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે 2 કરોડ 12 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી। જ્યારે કામ ન થતા ફરિયાદીએ ખરાઈ કરી ત્યારે અધિકારીઓના સહી સિક્કાવાળા દસ્તાવેજો બોગસ હોવાનું બહાર આવ્યું। આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ભોગ બનનાર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામના જે આરોપી છે રાજેન્દ્ર માકડિયા, એમનો પરિચય બીજા આરોપી રાજેશ ગૌતમ દ્વારા ફરિયાદીને થયેલો અને રાજેન્દ્ર માકડિયાએ જે તે વખતે ફરિયાદીને કીધેલું કે એમની અલગ અલગ સરકારી કચેરીમાં મહેસૂલ વિભાગમાં મોટી ઓળખાણ છે અને સરકારી કચેરીઓમાં જો જમીનને લગતા તકરારી કેસોનો કોઈ નિકાલ કરાવવો હોય તો તમે એ ફાઇલ મને મોકલાવો છો અને હું એમને ક્લિયર કરાવી આપીશ। જેથી ફરિયાદીને એમની ઉપર વિશ્વાસ આવેલો અને ફરિયાદીએ અલગ અલગ લોકોની ફરિયાદીના જે અલગ અલગ ગ્રાહકો હતા એ લોકોની જમીન તકરારની ફાઇલો આ આરોપીને મોકલી આપેલી અને આરોપીને અલગ અલગ સ્ટેજમાં 2 કરોડ જે દસ્તાવેજો ફરિયાદી લોકલ મામલતદાર કચેરીમાં વેરીફાઈ કરાવવા જતા એમને ખબર પડી કે આ જે દસ્તાવેજો આરોપીએ મોકલેલા છે એ દસ્તાવેજો ખોટા છે અને બનાવટી છે। જેથી એમણે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલી। વાપી જીઆઈડીસી પોલીસે આ કામના મુખ્ય આરોપી રાજેન્દ્ર મોકડિયા છે એમની ધરપકડ કરેલી છે। અન્ય આરોપીની તપાસ